નમસ્કાર દોસ્તો, નો એન્ડ લર્ન યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર નિષ્ઠા તાલીમ અંતર્ગત મોડ્યુલ નંબર 4 અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જેન્ડરને સંકલન કરવું આ વિષયની જે ક્વિઝ છે એના જવાબો છે એ મેળવશું। આપ સૌએ આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી ક્યું પર્યાવરણની કઈ ચળવળમાં મહિલાઓએ સામેલ છે? તો એનો જવાબ આવશે તમામ। પ્રશ્ન નંબર 2, ઉત્તર રેલવેની પ્રથમ મહિલા એન્જિન ડ્રાઈવર, તો એમનો જવાબ આવશે લક્ષ્મીલા કરા। નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બિન વૈજ્ઞાનિક છે? તો એમાં આવશે રસોઈ। નીચેના મુદ્દાઓ પૈકી કયા મુદ્દા શિક્ષકના ભેદભાવપૂર્ણ વલણ દર્શાવે છે? સ્વચ્છતા જાળવણી તમામ વિદ્યાર્થી જવાબદારી છે, તો એની અંદર આવશે 2 અને 3। સામાન્ય રીતે શાળાના કાર્યોમાં મુખ્ય મહેમાનને પુષ્પગુચ્છ આપવા માટે છોકરીઓને રાખવામાં આવે છે। નીચેનામાંથી આ શાનું ઉદાહરણ છે? ઉપરોક્ત તમામ। નીચેમાંથી કઈ પ્રક્રિયા વર્ગખંડોમાં જેન્ડર સંવેદનશીલ અને પ્રોત્સાહન આપે છે? ઉપરોક્ત તમામ। ગર્ભિત અભ્યાસક્રમ વિશે નીચેનામાંથી ક્યું સાચું નથી? તો એમનો જવાબ આવશે વર્ગખંડમાં અને માળખાગત રીતે રહેવા જાણવા કરવામાં આવતા સત્તાવાર લેખિક અને હેતુ આધારિત મૂલ્યો અને ધારાધોરણોનો સંદર્ભ આપે છે। નીચેનામાંથી શાળાની કઈ પ્રવૃત્તિઓ લિંગ અને ભેદભાવને પ્રતિબિંબિત કરે છે? તો એમનો જવાબ આવશે ઉપરોક્ત તમામ। ભાષા જેન્ડર સહિતની હોવી જોઈએ નીચે આપેલા કયા શબ્દો જેન્ડર સમાવિષ્ટ નથી? તો એની અંદર આવશે પોલીસમેન। નીચેનામાંથી કયા ધારાધોરણો પરંપરાઓ છોકરીઓ અને રૂઢિઓનો સામનો કરે છે? તો એમનો જવાબ આવશે ઉપરોક્ત તમામ। આમાંથી કયા વાક્યો સાચા ખોટા છે? છોકરાઓ અને છોકરીઓ સાથે સમાન વર્તન થવું જોઈએ। નીચેનામાંથી કયા ગુણો છોકરાઓ અને છોકરીઓ બંને માટે સાચા છે? તો એમનો જવાબ આવશે ઉપરોક્ત તમામ। રાજકારણમાં સત્તા અને અધિકારીઓનું પદ સંભાળવામાં પુરુષો કરતાં મહિલાઓ ઓછી સક્ષમ છે, શું આ વિધાન સાચું છે? તો કે ના, તેઓ સત્તા અને અધિકારના પદ સંભાળવામાં પુરુષો જેટલા જ સક્ષમ છે। નીચેનામાંથી કયું વિધાન સ્ત્રીઓના જેન્ડર વિશે રૂઢિચુસ્ત નથી? તો એમનો જવાબ આવશે છોકરીઓ સ્ત્રીઓ પાસે નેતૃત્વ કુશળતા હોય છે અને તે કોઈ પણ વ્યવહારમાં ઉત્કૃષ્ટ સાબિત થઈ શકે છે। નીચેનામાંથી કયું નિવેદન છોકરાઓ પુરુષોના જેન્ડર વિશે રૂઢિચુસ્ત નથી? તો એમનો જવાબ આવશે છોકરાઓ પુરુષો રાંધી શકે તેમજ બાળકોનો ઉછેર કરી શકે છે। નીચેનામાંથી કયું કાર્ય જેન્ડર રૂઢિચુસ્તોને પ્રતિબિંબિત કરતું નથી? તો એમનો જવાબ આવશે શેફાલી પર્વતારોહક બનાવવાની તાલીમ આપી રહી છે। નીચેનામાંથી કયું વાક્ય જેન્ડર દંતકથા નથી તે ઓળખો? છોકરા છોકરીઓનો જૈવિક તફાવત તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓથી સંબંધિત નથી। એના પછીનો પ્રશ્ન જોઈએ। પુરુષ તત્વ અને સ્ત્રીત્વ શબ્દો ખાલી જગ્યા દર્શાવે છે, તો એમનો જવાબ આવશે જેન્ડર। જાતિ અને જેન્ડર વચ્ચેનો મહત્વનો તફાવત શું છે? તો કે જાતિ અને જૈવિક તફાવત છે, જ્યારે જેન્ડર સ્ત્રી પુરુષ અને સ્ત્રીઓ વચ્ચેનો સામાજિક રીતે નક્કી કરેલો તફાવત છે। નીચેનામાંથી કયું જેન્ડર વિશે સાચું નથી? તો એમનો જવાબ આવશે જેન્ડર એ સ્ત્રીઓ પુરુષો અને ટ્રાન્સજેન્ડર વચ્ચેનો જૈવિક તફાવત છે।